વડોદરામાં વરસાદના આગમન બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિશ્વામિત્રીના નિરીક્ષણ માટે પહોંચ્યા। કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદીનું તટ સ્થળ નિરીક્ષણ કર્યું। વિશ્વામિત્રીની સપાટી વધી છે કે કેમ તેનું જળસ્તર જોવા પહોંચ્યા મ્યુનિસિપલ કમિશનર। અલગ અલગ ટીમો તૈયાર કરી દરેક પ્રકારની સ્થિતિ માટે તૈયાર। વડોદરા મહાનગરપાલિકા આજવા અને પ્રતાપપુરા ડેમની પણ જળસ્તરની કરી વાત। આજવા સરોવર હાલ 209ની સપાટી પર સતત કંટ્રોલ રૂમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અલગ અલગ ઇલીગલ હોર્ડિંગ્સને પણ ઉતારી દેવામાં આવ્યા, સાથે 1200 જેટલા ઇમારતોને પણ આપવામાં આવી નોટિસ। સવારે આપ જાણો છો કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે। આજે માટે રેડ એલર્ટ જાહેર કરી છે, છતાં પણ અમે 3 દિવસથી સતત મોનિટરિંગમાં છે। આજે આજવાની લેવલ 207.8 છે, એટલે 208ની આજુબાજુ છે, એટલે ચિંતાજનક સ્થિતિ નથી। 214 સુધી અમારા લેવલ જાય તો આમાં ઇશ્યુઝ નથી। અમે આ વખતે પીવાના પાણી માટે વધારે ઇશ્યુઝ હતો, પણ આ પણ અમે અત્યારે સોર્ટ આઉટ થઈ રહ્યા છે। પીવાના પાણી માટે પણ અત્યારે ઇશ્યુઝ ના આવે, એટલે આજવા અને પ્રતાપપુરામાં પણ અમે જે સ્ત્રોત ઊભું કર્યું છે એમાં વધારે પાણી અમે સંગ્રહ કરવા માટે આશા રાખીએ છીએ। આજે કાલાઘોડા આપણે જે લેવલ છે સ્ટાન્ડર્ડ લેવલ ચેક કરવા માટે આવ્યા છે। 18 ફૂટ સુધી કોઈ ચિંતા નથી, અત્યારે અમે 6.5 ફૂટમાં જ છે, એટલે વિશ્વામિત્રી લેવલમાં પણ કોઈ જોખમી નથી। આ 3 દિવસ દરમિયાન ટોટલ ઓલમોસ્ટ 19 mmની વરસાદ થઈ છે। આજે સવારથી જ લગભગ ગઈકાલ રાતથી 9 mm સાઉથ ઝોનમાં અને 7 mm વેસ્ટ ઝોનમાં વરસાદ પડી છે। મોટાભાગમાં પાણી વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જ ભેગા થાય છે। ગઈકાલે દિનેશ મિલનું કે એક રજૂઆત અમને મળી હતી કે વિશ્વામિત્રી પાણી સાથે મિક્સ થઈ રહ્યા છે, એમાં પણ ટીમ રાતોરાત કામગીરી કરીને એના પર નિકાલ કરવા માટે રેલવે સાથે મળીને કામગીરી કરી રહ્યા છે। આજે પણ તમામ QRT ટીમ્સ ફિલ્ડમાં છે। અમારા ઓફિસર્સ અને કર્મચારી બધા રેડ એલર્ટને જાણી લેતે ક્વિક રિએક્શન ટીમ્સ, ફાયરના ટીમ અને ટ્રી ટ્રીમિંગ માટે જે ટીમો છે બધા સતત ફિલ્ડમાં છે। કોઈ પણ ટ્રાફિકને અડચણરૂપ ના થાય કે વરસાદ પડે તો પણ પહોંચી વળવા માટે અત્યારે ટીમ ફિલ્ડમાં છે। થોડું આજે રાજ્ય સરકારનું પણ રિવ્યૂ મિટિંગ છે, એના પછી આપણે ઓફિસર સાથે પણ ફિલ્ડમાં વિઝિટ કરવાના છે। સાથે આશા રાખીએ કે જે નોર્થ ઝોનમાં 2 ઝોનમાં થોડું પાણી વરસાદ પડે ત્યારે મોટાભાગમાં દર વખતે પાણી ભરાય છે, એના નિકાલ કરવા માટે પણ આફ્ટર મોન્સૂન્સ હવે પરમનન્ટ નિકાલ માટે ડ્રેનેજ લાઇન્સ નાખવા માટે મહેનત કરી રહ્યા છે। પણ ત્યાં બહુ ડેન્સિટીવાળો વિસ્તાર છે, એટલે કેવી રીતે કરવું એ આપણે ટેકનિકલ ટીમ અને કન્સલ્ટન્ટ જોડે બેસીને કરવું પડે છે। જોખમી ઇમારતો છે, ઓલમોસ્ટ 1100 ઇમારતો અમે નોટિસ ઇસ્યુ કર્યા છે, એમને વેકેટ કરવા માટે પણ સૂચના આપી છે, અને બોર્ડ ઓફિસર્સ દ્વારા નીચેના ટીમ દ્વારા પણ એમને રિક્વેસ્ટ કરવામાં આવી રહ્યા છે। યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા નાઇટ શેલ્ટર્સને પણ કાર્યરત કરીને રાખવામાં આવી છે। સાથે જમવાનું કે વ્યવસ્થા કરવું હોય એના માટે પણ અમે ડિઝાસ્ટરની ભાગરૂપે કરી રહ્યા છે। ફાયરના ટીમ્સ સતત ફિલ્ડમાં છે, એમની ડ્રિલ પણ થઈ ગઈ છે। કોઈ પણ જોખમ આવે એટલે પહોંચી વળવા માટે ફાયરના ટીમ્સ અને આપણે ક્વિક રિએક્શન ટીમ્સમાં 5 લોકોની મેમ્બર્સ બનાવ્યા છે, એ લોકો પણ ફિલ્ડમાં જ રહેશે। તમામ અધિકારીઓને સૂચના આપી છે કે ફિલ્ડમાં જ રહીને કામ કરવાનું છે। અમે બપોર પછી પણ ફિલ્ડ વિઝિટમાં નીકળવાના છે। આશા રાખીએ કે વિશ્વામિત્રીમાં કંઈ જોખમી લેવલ અત્યારે નથી, એટલે સિટી માટે ચિંતાજનક સ્થિતિ નથી, પણ જે પણ જગ્યામાં નીચેના વિસ્તારમાં પાણી ભરાણ છે, આવા જગ્યા પાણી ભરાવાની શક્યતા છે, આધાર ભરી ગયું છે, ત્યાં પમ્પ્સ દ્વારા એને નિકાલ કરવા માટે પણ અમે સૂચના આપી છે। 4 કલાક, 8 કલાક, 12 કલાક અને 24 કલાકનું પાણી ભરાવાની શક્યતા છે, આ વિસ્તારમાં પમ્પ્સને પણ એક્ટિવેટ કરીશું। આશા રાખીએ કે ટીમ તરીકે જેટલો અમે શક્ય બને બધાને એક્ટિવેટ કરીને ફિલ્ડમાં કામગીરી કરવા માટે સૂચના આપીશું। કહી શકાય કે રાહતના સમાચાર છે કે ભયજનક હતું જે આપણા માટે રાહતની વાત એ છે કે પીવાના પાણીમાં આપણને પ્રશ્ન આવે, એ જ અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે પીવાના પાણીમાં કંઈ પણ સંજોગના ઇસ્યુ ના આવવું જોઈએ। હવે વરસાદ આપણે આશા રાખીએ કે આ વરસાદ આજવા ભરી જાય અને તમામ સ્ત્રોતો ભરી જાય સિંધરોડ અને પોઈચામાં, મહીસાગરમાં, એટલે પીવાનું પાણીનું ઇસ્યુ ના બને અને પૂર જેવી પરિસ્થિતિ ના આવે, એટલા માટે અમે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ, અને અમે આશા રાખીએ કે આ વખતે પણ ના થાય, કારણ કે ફિલ્ડ વર્ક તો ચાલી રહ્યા છે, પણ જે ઉપરાવાસમાં જે પાણી આવી રહ્યા છે, જે બેઝિકલી વડોદરા શહેરમાં જ્યારે પણ આવું ઇસ્યુ થાય ઉપરવાસમાં પાણીનું ઇસ્યુ થાય છે, એટલે હાલોલ અને ઉપરવાસથી પાણી આવે છે, અમે આજવા અને પ્રતાપપુરામાં સ્ટોર થઈ રહ્યા છે, એ પણ લેવલ્સ 222 સુધી અમારો ઇસ્યુ નથી, અત્યારે 212 છે, અને ત્યાં પણ 213 સુધી આજવામાં પણ સેફ લેવલ છે, તે 208 સુધી છે। એટલે આશા રાખીએ કે આપણા વડોદરા માટે પીવાનું પાણીનું સ્ત્રોત મળી ગયું છે એવું કહેવાય, અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં કન્ટામિનેશનનું ઇસ્યુઝ છે, પ્રેશરનું ઇસ્યુઝ છે, એના ઉપર ટીમ સતત કામગીરી કરી રહ્યા છે। ધીરે એક વિસ્તારમાંથી અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીશું। હા એટલે વાંધો નહીં।